ભુજમાં સ્ટેશન રોડ પર આવેલ નીલકંઠ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 4 માં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પંજાબના ફિરોઝપુરના હરપ્રીતસિંહ બલવિંદરસિંહ તેમજ રાજસ્થાનના જોધપુરના રામજસ ઉર્ફે રમેશ પ્રતાપ રામ ગોદારા બિશ્નોઈ પકડાયા હતા। બંને જણાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। તેઓ પાસેથી 96.5 ગ્રામ હેરોઇન કિંમત ₹19,30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 1.5 વર્ષ પહેલા હરપ્રીતસિંહ પંજાબની જેલમાં હતો, ત્યારે જોબનપ્રીત સાથે મુલાકાત થઈ હતી। 20 જુલાઈના ફિરોઝપુરમાં જોબનપ્રીત પાસેથી 1,10,000માં આ હેરોઇન ખરીદવામાં આવ્યું હતું। બાદમાં વેચવા માટે પંજાબથી ગુજરાત આવતા હતા। બંને જણા ભુજ વિસ્તારમાં હેરોઇન વેચવા માટે આવ્યા હતા। હરપ્રીતસિંહ પંજાબથી ટિકિટ લઈને બિકાનેર સુધી આવ્યો અને અહીંથી રામજશ તેની સાથે ટ્રેનમાં હતો, પરંતુ બંને પાસે ટિકિટ ન હતી, જેથી હરપ્રીતસિંહને 720 અને રામજશને 620નો દંડ ફટકારવામાં આવ્યો હતો। રેલવેના દંડની પાવતી પણ મળી હતી। અમદાવાદ સુધી આવ્યા બાદ ટ્રાવેલ્સ મારફતે બંને જણા ભુજ આવ્યા। રાતના 12 વાગે ગેસ્ટ હાઉસમાં પ્રવેશ્યા અને 1:30 વાગે પોલીસે કરેલી રેડમાં પકડાઈ ગયા હતા। એસઓજીના પીએસઆઈ ટીબી રબારીએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેની ક્રોસ તપાસ પદ્ધરના પીઆઈ એ ડી ખાંટને સોંપવામાં આવી હતી। હાલમાં 2 આરોપી પકડાયા છે, જ્યારે માલ આપનાર જોબનપ્રીતને પકડવાનો બાકી છે।